103.73 સ્તર અહીંયા આગળથી જોઈ રહ્યા છે. તો અહીંયા પણ લગભગ આ સ્તરોની આસપાસ દિવસ દરમિયાન કારોબાર. આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે જોડાયા છે એક્સિસ સિક્યોરિટીઝના દિવ્ય ગગલાણી. દિવ્ય, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. તો 103.73ની આસપાસ આપણે જોઈ રહ્યા છે ડોલર ઇન્ડેક્સ, અને રૂપિયાની જો વાત કરીએ તો 82.90ની આસપાસ. હવે આગળ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? રૂપિયો સતત એક નાની રેન્જમાં જ દેખાઈ રહ્યો છે. ગુડ ઇવનિંગ. યુએસડી એનઆરની પેરની વાત કરું તો ઘણા ટાઈમથી એક નાના રેન્જમાં ટ્રેડ કરે છે. 83ની નીચે આપણને જોવા મળે છે. બહુ ટાઈમ પછી આપણને 83ની નીચે વીકલી ક્લોઝિંગ બેસિસ પર રૂપિયો જે જોવા મળ્યો છે. મેઇન રીઝન એ છે કે જે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ જે આવ્યું છે ટેટ માર્કેટની અંદર, એના વજહથી રૂપિયાને લોઅર લેવલ પર એક સપોર્ટ મળેલું છે સારું જેવું. તો આઈ ગેસ ટ્રેન્ડ મારા હિસાબથી રૂપિયાની જે છે એટલે આઈ ગેસ સ્ટ્રેન્થન જ રહેશે જ્યાં સુધી 83.20 જે છે અપર સાઇડનો રેઝિસ્ટન્સ એની ઉપર સસ્ટેન નહીં કરશે ત્યાં સુધી સેલ ઓન રાઇઝ કરીને ચાલવાનો યુએસડી એનઆર. 83.10ની આસપાસ આપણને ઉપરમાં મળે છે તો આ વેચને ચાલવાનું. સ્ટોપ લોસ છે 83.25 નું રાખવાનું, ટાર્ગેટ નીચેમાં 82.85 નું મેન્ટેન કરવા. ઓકે, તો રૂપિયો આપણને મજબૂત થતો લાગી રહ્યો છે. સેલ કરીને ચાલો 83.10ની આસપાસ. 83.25 નો સ્ટોપ લોસ, 82.85 ના ટાર્ગેટ આપણે યુએસડી એનઆરની અંદર બધા જોઈ શકીએ છીએ. તો રૂપિયામાં થોડી મજબૂતીની આશા આપણે અહીંયા આગળથી રાખી રહ્યા છે. સોનાની વાત કરી લઈએ તો સોનામાં આજે આપણને થોડી રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો. કોમેક્સ પર સોનાની કિંમતો $2036 પાસે આવતી જોવા મળી છે, અને સ્થાનિક બજારની જો વાત કરીએ તો ત્યાં પણ 5% મજબૂતી બની છે. 62,300ના સ્તર જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નબળા ડોલર ઇન્ડેક્સ અને યુએસ રેટ કટ મેના બદલે જૂનમાં થવાની આશાએ સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો છે, અને હવે બજારની નજર યુએસના ઇન્ફ્લેશનના ડેટા જે આવશે એના ઉપર પણ બની રહી છે. દેવે, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આજે થોડો ઘણો રિકવરીનો પ્રયાસ થયો છે, પરંતુ આપણે જો કોમેક્સની વાત કરીએ તો 2035 સુધી, એટલે જે 2030ની આસપાસ કારોબાર થઈ રહ્યો છે એની જ આસપાસ આપણે જોઈ રહ્યા છે, અને સ્થાનિક બજારમાં પણ આપણે 5%ની મજબૂતી જોઈ છે. તો સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કઈ રીતે ટ્રેડ લેવા જોઈએ? સોનાની અગર વાત કરું તો સિલ્વર કરતા એમાં સ્ટ્રેન્થ છે વધારે દેખાઈ રહ્યું છે. લાસ્ટ અગર 2 વીકની વાત કરું તો એક રેન્જ બાઉન્ડમાં જ છે, એક 62,300-350 સુધી, એ નીચેમાં 61,800ની આસપાસ. આ એક 500 થી 600 પોઈન્ટના રેન્જમાં ટ્રેડ કરે છે પ્રાઇઝિસ. ન્યૂઝ ફ્લો જે આવે છે ગોલ્ડ માટે એ મિક્સ છે એઝ ઓફ નાઉ. કાન્સસ સિટી જે છે ફેડરલ રિઝર્વ બેંકના પ્રેસિડેન્ટ, એને સ્ટેટમેન્ટ આપ્યું છે કે જે સેન્ટ્રલ બેંક છે યુએસએની, એને રેટ કટ માટે થોડુંક સમજી વિચારીને કરવું જોઈએ, કેમ કે એઝ ઓફ નાઉ ઇન્ફ્લેશન રેટ જે છે 2% ઉપર ચાલી રહ્યું છે. એનું ટાર્ગેટ છે 2% નીચે, ને સાથે સાથે જોબ માર્કેટના જે ડેટા છે એ પણ કાફી સ્ટ્રોંગ આવી રહ્યા છે. તો કઈ ગાય નથી રેટ કટ કરવા માટે. તો એ એક નેગેટિવ ફેક્ટર છે પ્રાઇઝિસ માટે. ને બીજે પોઝિટિવ ફેક્ટર છે કે જીઓ પોલિટિકલ ટેન્શન જે ચાલી રહ્યું છે મિડલ ઈસ્ટમાં, તો એ એક ફેક્ટર પ્રાઇઝિસને લોઅર લેવલ પર એક સારા સપોર્ટ આપે છે. જે રીતે તમે કીધું કે આજે આ વીક જે છે કાફી ડેટા હેવી વીક છે. આજે ઇવનિંગ સેશનમાં પણ કન્ઝ્યુમર કોન્ફિડન્સના ડેટા છે, સાથે સાથે જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફ્લેશનના ડેટા છે થર્સડેના આવવાના છે. એમાં કંઈક સરપ્રાઇઝ આવશે તો જે યુએસ ફેડ રેટ કટનું જે ટ્રેજેક્ટરી છે એમાં આપણને કંઈક ચેન્જીસ જોવા મળી શકે છે. એના વજહથી એટલે એ એક મેઇન ડેટા છે જેના વજહથી ગોલ્ડમાં કંઈક ચેન્જીસ આવી શકે છે. અધરવાઇઝ રેન્જ બાઉન્ડ ટ્રેડ કરશે. તો જ્યાં સુધી ડેટાની પહેલા બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી યુઝ કરી દઈએ ગોલ્ડની અંદર, 62,000ની આસપાસ આવે તો ત્યાં બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ 61,800 નું રાખવાનું, અને ટાર્ગેટ ઉપરમાં 62,300 નું મેન્ટેન કરવાનું. ટાર્ગેટ દેવે કેટલો જણાવી રહ્યા છો? 62,300. ઓકે, તો 62,300ના ટાર્ગેટ માટે 62,000ની આસપાસથી ખરીદી કરીને ચાલવાની સલાહ આપની બનતી દેખાઈ રહી છે. સોના ઉપર તો આ એક જે સલાહ છે એ આગળથી બનતી દેખાઈ રહી છે. તો ઘટાડે ખરીદી કરીને ચાલો, અને સીમિત રેન્જની અંદર તમે સોનાની અંદર એક ટાર્ગેટની આશા રાખી શકો છો. તો આ સલાહ સોનાને ઉપર બનતી દેખાઈ રહી છે. સોના બાદ હવે આપણે ચાંદીની જો વાત કરી લઈએ તો ચાંદીમાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. જ્યાં આગળ આપણે વાત કરી લઈએ તો વૈશ્વિક બજારમાં $22 પાસે કારોબાર યથાવત જોવા મળી રહ્યો છે. 22.61 ઉપર કોમેક્સ ઉપર ચાંદી, અને સ્થાનિક બજારની વાત કરીએ તો 59,500 ઉપર આપણે ચાંદીની કિંમતોને જોઈ રહ્યા છે.
દેવે, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ચાંદી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? ચાંદીની વાત તો ચાંદીએ ગોલ્ડના કમ્પેરિઝનમાં વધારે વીક લાગે છે. યસ્ટરડે સેશનમાં પણ આપણને કરેક્શન જોવા મળ્યું હતું. ઓવરઓલ સેન્ટિમેન્ટ છે ચાઇના માર્કેટમાં કે ઇન્ડસ્ટ્રીયલ મેટલનું વન ઓફ ધ ટોપ કન્ઝ્યુમર છે. તો ત્યાંનું સેન્ટિમેન્ટ છે એઝ ઓફ નાઉ ઇન્વેસ્ટરનું કાફી વીક થઈ ગયું છે. મૂડી છે કે ક્રેડિટ રેટિંગ એજન્સી છે એને ચાઇનાની ઓલમોસ્ટ 17 કંપનીને ડાઉનગ્રેડ કર્યું છે. તો એના વજહથી ઇન્ડસ્ટ્રીયલ મેટલ જે છે આગળ જઈને આઈ ગેસ એટલા ખાસ પરફોર્મ નહીં કરશે, મે બી સાઇડવેઝ રહેશે યા તો નેગેટિવ રહેશે. તો એનો અસર આપણને સિલ્વરમાં જોવા મળ્યું છે. અને ટેકનિકલી સ્પીકિંગ 70,000 ની નીચે ટ્રેડ કર્યું છે ચાંદી. 69,000 નું સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. અગર આ લેવલ બ્રેક કરશે તો આપણને હજી પણ ફોલ જોવા મળી શકે છે. તો ચાંદી જે છે 69,000 નીચેમાં વેચીને ચાલવાનું, સ્ટોપ લોસ જે છે 69,500 મેન્ટેન કરવાનું અને ટાર્ગેટ નીચેમાં 68,400 નું રાખવાનું. ચાંદીને વેચીને ચાલવાની સલાહ અહીં આગળથી બધી દેખાઈ રહી છે. 59,500 નો સ્ટોપ લોસ રાખો અને 68,400 ના ટાર્ગેટ તમને ચાંદીની અંદર મળતા દેખાઈ શકે છે. તો સોના ચાંદીમાંથી સોનામાં ખરીદારીની સલાહ, પરંતુ ચાંદીમાં વેચીને કારોબાર કરવાની સલાહ તમારે માટે બની રહી છે. અને આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું. કકલાણી જોડાયેલા છે. ક્રૂડના કારોબારની ચર્ચા કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં ઉતાર ચઢાવનો કારોબાર જોવા મળ્યો, જ્યાં શરૂઆતી કારોબારની તેજી પર રોક લાગતી જોવા મળી. બ્રેન્ટની કિંમતો $82 પાસે યથાવત રહી. તો નાઇમેક્સની વાત કરીએ તો નાઇમેક્સમાં આપણને 77.24 ઉપર 0.44% દબાણ બનતું દેખાયું છે. અને સ્થાનિક બજારની વાત કરીએ તો 0.5% જેવી વેચવાલી અહીંયા પણ બની. 6,413 ઉપર આપણે ક્રૂડની અંદર કારોબાર થતો જોઈ રહ્યા છે. દેવે, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો આપણે MCX ની વાત કરીએ તો લગભગ 6,000 થી 6,500 ની વચ્ચે ક્રૂડ જે છે ઉપર નીચે થઈ રહ્યું છે. હવે કયા ફેક્ટર્સ ઉપર આપણે ધ્યાન રાખવાનું રહેશે? કારણ કે રેડ સીના ભૌગોલિક તણાવ છે એ કન્ટિન્યુ છે, પરંતુ આજે આપણે થોડો દબાણ સાથે કારોબાર થતા જોયો છે. ક્રૂડની અગર વાત કરીએ તો તમે જેના કીધું કે ઘણા ટાઈમથી એક રેન્જમાં જ છે. તો લાસ્ટ અગર 2 વીકની અગર વાત કરું તો ઓલમોસ્ટ 200 થી 250 પોઈન્ટના રેન્જમાં ટ્રેડ કરાય છે. 6,550 થી લઈને 6,300 સુધી. મેઇન જે ફેક્ટર છે પ્રાઇસને અફેક્ટ કરે છે, એક તો સપ્લાય સાઇડના ફેક્ટર છે કે જે રેડ સીમાં જે તણાવ ચાલી રહ્યું છે તેનાથી પ્રાઇસીસને લોઅર લેવલ પર એક સપોર્ટ મળે છે. અને સેકન્ડ ફેક્ટર છે ડિમાન્ડ. તો જેના કીધું કે ચાઇનામાં જે ઓલરેડી પ્રોપર્ટી ક્રાઇસિસ ચાલુ છે, ત્યાંનું ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ છે કાફી વીક છે. તો એ જે પણ ફેક્ટર્સ છે ડિમાન્ડ સાઇડના એ પણ પ્રાઇસને એફેક્ટ કરે છે. તો એક રેન્જમાં જ ટ્રેડ કરી રહ્યું છે હજી સુધી. તો જ્યાં સુધી કંઈક મેજર ન્યૂઝ ફ્લો નહીં આવશે પ્રાઇસ માટે ત્યાં સુધી આ રેન્જ જે છે ટ્રેડિંગ રેન્જ ઇન્ટેક્ટ રહેશે. તો હાયર રેન્જ પર વેચીને ચાલવાની મારી એડવાઇસ રહેશે. 6,460 ની આસપાસ પ્રાઇસીસ આવશે તો ત્યાં વેચીને ચાલવાનું. સ્ટોપ લોસ છે 6,500 નું રાખવાનું અને ટાર્ગેટ નીચેમાં 6,380 નું મેન્ટેન કરવાનું. તો વેચીને ક્રૂડ ઓઇલની અંદર કારોબાર કરવાની સલાહ આગળથી બનતી દેખાઈ રહી છે. 6,500 નો તમે સ્ટોપ લોસ રાખો અને 6,380 ના ટાર્ગેટ તમને બધા દેખાઈ શકે છે. તો હાલ ક્રૂડની અંદર વેચીને કારોબાર કરો, આ સલાહ તમને મળી રહ્યું છે. ક્રૂડ બાદ જો હવે આપણે નેચરલ ગેસની વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં 1%ની નરમાશ સાથે આપણને કારોબાર થતો દેખાયો છે અને 144 ની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. તો 1.70%નું દબાણ આજના દિવસે આપણે બનતું જોઈ રહ્યા છે. દેવે, નેચરલ ગેસમાં આપણે ખાસો મોટો ઘટાડો જોયો, ત્યારબાદ થોડું રિકવરી આવી અને પછી ઉપલા સ્તરેથી થોડું દબાણ પણ ફરી બનતું જોઈ રહ્યા છે. તો કઈ રીતે નેચરલ ગેસમાં હવે આપણે કારોબાર કરવો જોઈએ? નેચરલ ગેસની વાત કરું તો ઓવરઓલ જે ટ્રેન્ડ જે છે એઝ ઓફ નાઉ નેગેટિવ જ છે. યસ્ટરડે સેશનમાં નાઇમેક્સમાં એક પોઝિટિવ ક્લોઝિંગ આવ્યું હતું. મેઇન રીઝન એ છે કે જે ઘટાડો આપણને જોવા મળ્યો છે લાસ્ટ 1 થી 2 મહિનામાં, તેના વજહથી જે બહારની જે નેચરલ ગેસની પ્રોડ્યુસિંગ જે કંપની છે એ લોકોએ પ્રોડક્શન કટ કર્યું છે ઓલમોસ્ટ 30% ની આસપાસ. તો એ રીઝનના વજહથી નેચરલ ગેસને લોઅર લેવલ પર એક સપોર્ટ મળી રહ્યું છે. તો શોર્ટ ટર્મ માટે મારી એડવાઇસ છે બાઇંગની રહેશે. જે ટેકનિકલી પણ અગર જોવા જાવ તો 140 ની આસપાસ એક સારું બેઝ બનાવ્યું છે ને એક ઇન્વર્ટેડ હેમર પણ ફોર્મ થયું છે વીકલી ચાર્ટ પર, જે એક રિવર્સલ સાઇન છે પ્રાઇસીસ માટે. તો નેચરલ ગેસ જે છે બાય ઓન ડિપ્સ કરીને ચાલી શકે છે આ વીક માટે. 142 ની આસપાસ આવે તો ત્યાં બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ જે છે 138 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 148 નું મેન્ટેન કરવાનું.
ઓકે, તો નેચરલ ગેસ માટે ઘટાડે ખરીદીની સલાહ તમારા માટે બનતી દેખાઈ રહી છે. 142ની આસપાસ ખરીદી કરીને ચાલો. 138નો સ્ટોપ લોસ રાખો અને 148 સુધીના ટાર્ગેટ તમને નેચરલ ગેસની અંદર બનતા દેખાઈ શકે છે. તો નેચરલ ગેસમાં ઘટાડે ખરીદો. હવે આપણે વાત કરી લઈએ મેટલ્સના કારોબારની. તો બેઝ મેટલ્સમાં નીચેના સ્તરેથી રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં LME પર તમામ મેટલ્સમાં લીલા નિશાનમાં કારોબાર. ઉલ્લેખનીય છે કે નબળા ડોલર ઇન્ડેક્સથી કોપરની કિંમતોને પણ સપોર્ટ મળતો દેખાયો. સ્થાનિક બજારમાં આપણે જોઈએ તો એક સીમિત રેન્જની અંદર આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે અને કોપરની વાત કરીએ તો 723 ઉપર લગભગ ફ્લેટિશ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. લેડ પણ આપણને ફ્લેટ દેખાઈ રહ્યું છે. ઝિંક ફ્લેટ ટુ પોઝિટિવ, એલ્યુમિનિયમ પણ ફ્લેટ કારોબાર કરતું દેખાઈ રહ્યું છે. દિવ્ય, કઈ રીતની સ્થિતિ તમે હવે મેટલ્સની અંદર બનતી જોઈ રહ્યા છો? હવે જે ચીનના PMIના ડેટા આવવાના છે એ પણ મહત્વના રહેશે, તો મેટલ્સમાં કઈ રીતની સ્થિતિ તમે જોઈ રહ્યા છો? મેટલ સ્પેકની વાત કરું તો યસ્ટરડેના સેશનમાં એક મિક્સ ક્લોઝિંગ આપણને જોવા મળ્યું હતું. ઓવરઓલ કોપર જે છે થોડુંક દબાવમાં હતું, કેમ કે ત્યાંની ઇન્વેન્ટરી જે છે LMEમાં થોડી વધી ગઈ છે. પર ઓવરઓલ મને એમ લાગે છે કે પ્રાઇઝિસ છે આ વીક માટે સાઇડવેઝ ટુ પોઝિટિવ રહે, કે ઇમ્પોર્ટન્ટ ડેટા આવવાના છે, જેના તમે કીધું ચાઇનાથી ને બાકી યુએસના તરફથી. ને એના એક્સપેક્ટેશન છે કે ચાઇનીઝ વાળા જે છે પાછું સ્ટિમ્યુલસ મેજર એનાઉન્સ કરશે, જેના વજહથી ત્યાંની જે પ્રોપર્ટી માર્કેટ જેમાં થોડી વીક છે એને કંઈક થોડું બૂસ્ટ મળી શકે છે. તો કોપર જે છે મારા હિસાબથી બાય ઓન ડિપ્સ કરીને ચાલવાનું. 723ની આસપાસ સ્ટોપ લોસ 720નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 728નું મેન્ટેન કરવાનું. ઓકે, તો કોપરમાં એક ખરીદારી કરીને ચાલવાની સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે 728ના ટાર્ગેટને માટે. તો આ એક સલાહ બેઝ મેટલ્સ પૈકી બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ દિવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ ફરી એક વખત સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું.